નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્લોર વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેરેના રેસિડેન્સી જે દિવાળીપુરા કોર્ટથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે, 3 BHK ડુપ્લેક્સ પેન્ટહાઉસની સ્કીમ છે, એ આપણે જોવા માટે આવ્યા છે. આ પ્રોજેક્ટનું લોકેશન છે એ જ એની વિશેષતા છે. તમે જોઈ શકો છો કે આ દિવાળીપુરા કોર્ટથી માત્ર 200 મીટરના અંતરે આ પ્રોજેક્ટ આવેલો હોવાથી અહીંથી DR અમીન સ્કૂલ, ઉત્કર્ષ વિદ્યાલય, સબરી વિદ્યાલય, સંત કબીર વિદ્યાલય તેમજ વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખૂબ જ નજીકના અંતરે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જેમ કે સિટી બસ અને રિક્ષા અને બધું વોકિંગ ડિસ્ટન્સ પર જ આપને અહીં અવેલેબલ થઈ જશે. અહીં એરિયાનો ખૂબ જ મોટો દિવાળીપુરા એરિયાનો ગાર્ડન, અતિથિગૃહ તેમજ એ બધી ફેસિલિટી આપને વોકિંગ ડિસ્ટન્સ પર જ મળી રહે છે. અને આ પ્રોજેક્ટ વિશે આપણને સંપૂર્ણ માહિતી કુલદીપભાઈ આપે. વેલકમ ટુ એક્સપ્લોર બ્લોગ્સ. જૈનભાઈ, મજામાં તમે? એકદમ. જૈનભાઈ, અત્યારે આપણે આવ્યા છે દિવાળીપુરા કોર્ટ પાસે સેરેના રેસિડેન્સી, જ્યાં છે આપણે 3 બેડરૂમ ડુપ્લેક્સ પેન્ટહાઉસ. કુલદીપભાઈ, હવે આ ફ્લેટની જે આપણે કહ્યું કે દિવાળીપુરા કોર્ટથી માત્ર 200 મીટરના અંતરે જ છે. બરાબર. તો અહીંયાથી તો સરાઉન્ડિંગ એરિયામાં જો DR અમીન સ્કૂલ આવી આપની, ઉત્કર્ષ વિદ્યાલય આવી, સંત કબીર છે, સબરી વિદ્યાલય છે, એ વિધિન કિલોમીટરના રેડિયેશનમાં આવી જાય છે. પ્લસ દિવાળીપુરા ગાર્ડન, અતિથિગૃહ, જી, એ બી અહીંથી તમે 2 મિનિટ બહાર જાઓ તો તમને એ બી આવી જશે. જી, મોલ મલ્ટીપ્લેક્સ બધું આવી જાય છે નજીકના પેલામાં અંતરમાં. વિધિન 5 મિનિટ્સ તમે ડીમાર્ટ પર પહોંચી શકો છો. રોડ ક્રોસ કરો એટલી જ વાર છે. ખૂબ જ નજીકના અંતર પર તમામ ફેસિલિટી મળી રહે એવી વ્યવસ્થા છે. ખૂબ જ સરસ. અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ અહીં અવેલેબલ છે. બધું બસીસ છે, રિક્ષા, ઓટો બધું અહીંયા નજીકમાં મળી જાય. આવો જયમીનભાઈ, હવે આપણે 3 બેડરૂમ ડુપ્લેક્સ જોવા આવીએ. પધારો. આ આપણો લિવિંગ રૂમ છે, જે 11x17 સાઈઝ છે એની. ખૂબ જ સરસ અને એર સર્ક્યુલેશન માટે ખૂબ જ મોટી વિન્ડો આપવામાં આવી છે. સ્વિચીસ ને બધું કુલદીપભાઈ? સ્વિચીસ બધી એન્કર્સની છે. કુલદીપભાઈ, આ બધું જે સીલિંગ ને બધું દેખાય છે, બધું આપવાનું છે? એ બધામાં આપણે POP કરીને આપવાનું છે. ઓકે, લાઇટ ફિટિંગ સાથે. યસ. ખૂબ જ સરસ. આ બ્રિક વોલ કરી છે ટીવી યુનિટ માટે ને? હા, ટીવી યુનિટ માટે સ્પેસિફિક. ખૂબ જ સરસ લુક્સ આવી રહ્યો છે. જેમ હવે હું તમને લઈ જાઉં છું મારા કિચનમાં, જેની સાઈઝ છે 10x11. એક બેડરૂમની સાઈઝ જેટલો તો એક કિચન છે આપણો મોટો. ઓકે, ખૂબ જ સરસ કુલદીપભાઈ. આની અંદર તો સીલિંગ પણ બનાવી, આમાં POP આમાં બી કરીને આપ્યું જ છે. હા જી, ફિટિંગ સાથે. આમાં ટ્રોલી કે ફર્નિચર નથી કરી? ફર્નિચર નહીં. હા જી. વોશ એરિયા છે આપણો. બરાબર છે. ખૂબ જ સ્પેશિયસ છે. એમાં પણ ટાઇલ્સો ઉપર સુધી કરીને જ આપી છે. હા જી. અને આ વોશિંગ મશીનમાં એનો પ્લગ પણ આપવામાં આવ્યો છે. જમીનભાઈ, આ આપણું ટેરેસ છે. ઓકે, જેની સાઈઝ છે 10x7. ખૂબ જ સ્પેશિયસ છે. ખૂબ જ મોટું છે. અહીંયા આગળ ગાર્ડનને કંઈક કરવું હોય ઓપન સ્પેસની અંદર, ઓપન ટેરેસમાં. હવે હું તમને મારું જે ગ્રાઉન્ડ ફ્લોરનું
ગેસ્ટ રૂમ છે ત્યાં લઈ જાઉં છું. એની સાઇઝ છે અમારી 11x12. બરાબર છે. ખૂબ જ એર સર્ક્યુલેશન વાળો રૂમ છે. ત્રણ વિન્ડો આપી છે. 3 વિન્ડો છે. ઓહો હો. અને મોસ્કીટો જાળી સાથેની છે વિન્ડોઝ. ખૂબ જ સ્પેશિયસ છે. અને એવું નથી લાગતું કુલદીપભાઈ કે આની અંદર હમણાં પણ પંખાની જરૂર હોય એમ નથી લાગતું. જરાય જરૂર ન લાગે. હા, વાતાવરણ સારું હોય તો પંખાની જરૂર નથી પડતી અહીંયા. હાજી હાજી. એસીના પોઈન્ટ્સ પણ આપી દીધા આપેલા જ છે. હા હા, એટલે ખાલી ફિટિંગ કરવાનું છે એસીનો. બરાબર છે. ખૂબ જ સરસ છે. કોમન ટોયલેટ. બધું સેરાનું ફિટિંગ છે આપણું બરાબર. દરેક રૂમમાં, બેડમાં. ગ્રેનાઇટના સ્ટેર કેસ છે. જૈનભાઈ આ આપણો પૂજા રૂમ છે. અહીંયા પૂજા કરવી હોય છે કે પછી અહીંયા તમારે કંઈ બીજું કંઈ ગોઠવવું હોય તો બી ગોઠવી શકો. પૂજા રૂમ ન કરવો હોય તો, બરાબર. સિટિંગ અરેન્જમેન્ટ બી કરવી હોય તો થોડી નાનો એવો સોફો આવી શકે છે. બરાબર છે. અને અહીંયા હમણાં લાઇટની પણ જરૂર ના હોય. જરાય જરૂર નથી. બરાબર છે. ખૂબ જ સરસ. આ આપણો ફર્સ્ટ માસ્ટર બેડ છે. એની સાઇઝ છે 12x14. ખૂબ જ મોટો બેડરૂમ છે. ઓકે, આ કબોર્ડની સાઇઝ અલગ જ કરાવી દીધી છે પહેલેથી. અંદર સ્પેસ બનાવી દીધી છે. ખૂબ જ સરસ. એસીના ફિટિંગ સાથે. એસીના પોઈન્ટ આપણે 3 બેડરૂમમાં આપી દીધેલા છે પહેલેથી જ ત્યાં. બરાબર છે. આ આપણી બાલ્કની છે. બાલ્કની જુઓ તો કુલદીપભાઈ એમ લાગે કે એક બેડરૂમ જ થઈ જાય એટલી મોટી છે. ખૂબ જ એરી સ્પેસ છે. અને ફરતા છે ને બધા ટેનામેન્ટ જ છે. ટેનામેન્ટ છે, ડુપ્લેક્સ છે. એટલે શું છે, કોઈ ફ્લેટની સ્કીમ આજુબાજુ આવવાની બી નથી. હાજી હાજી. એક પ્લસ પોઈન્ટ છે કોઈ નવી ક્લાયન્ટ માટે. ના ડોર્સ પણ એન્ટી મોસ્કીટો ગ્રીલ Mosquito net સાથે જ સાથે છે આપણું. અરે યાર, ખૂબ જ સરસ. લો, એટલે એવું હોય કે આપણે બારણા ખુલ્લા રાખવા છે તો એક એડવાન્ટેજ લઈ શકાય કે આટલું એર સર્ક્યુલેશન આપણને મળી રહે. ખૂબ જ સરસ છે. આપણે બેડની સાથે અમારે સ્પેશિયલ ડ્રેસિંગ રૂમ માટે આપેલો છે. ઓ, ખૂબ જ સરસ કુલદીપભાઈ. અરે, ખૂબ જ સ્પેશિયસ છે. અને આ એટેચ ટોયલેટ બાથરૂમ. ટોયલેટ છે. આપ જોઈ શકો છો કે ઉપર સુધી ટાઇલ્સો લગાવેલી છે. અને બાથરૂમ જે ફિટિંગ્સ છે બધા સેરાના છે. બંને માસ્ટર બેડમાં ગીઝરના પોઈન્ટ છે. આપણો બીજો માસ્ટર બેડ છે જેની સાઇઝ છે 10x11. આમાં પણ 3 તરફ વિન્ડો આપેલી છે. એના લીધે એર સર્ક્યુલેશન એટલું સરસ લાગે છે. લાઇટ્સની જરૂર ન પડે સાંજના 6 વાગ્યા સુધી. હા, એર સર્ક્યુલેશન માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ જ સરસ કુલદીપભાઈ. જો આ એસીનો પોઈન્ટ જોઈ શકો છો. અને આ ટોયલેટ.
આપણું ડુપ્લેક્સ પેન્ટહાઉસની પ્રાઇસ છે 1.15 વત્તા લાઈફ ટાઈમ મેન્ટેનન્સ દસ્તાવેજ ને જીઈબી.